મોરબીમાં આજે માર્કેટિંગ યાર્ડ ખાતે મહાપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તેમજ ભાજપ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી રહી હતી, જ્યારે સામાન્ય નાગરિકોની સૂચક ગેરહાજરી રહી હતી। બીજી તરફ કાર્યક્રમ માટે પંખાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ પંખા કાર્યક્રમ સ્થળને બદલે બહાર જ પડ્યા રહ્યા, જેથી વિદ્યાર્થીઓએ ભારે બફારા વચ્ચે કાર્યક્રમ માણ્યો હતો। વન મહોત્સવ છે 2024માં મોરબી જિલ્લામાં કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, કેટલા ઉછેરવામાં આવ્યા છે અને આ વખતે કેટલા વાવવામાં આવશે? વર્ષ 2025ના વન મહોત્સવ અંતર્ગત અને ખાસ કરીને હાલમાં ચાલી રહેલા એક પેડ માટે નામ 2.0 અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાએ પણ એમાં ખૂબ જ રંગેચંગે ભાગ લીધેલો છે। શહેરના તથા જિલ્લાની વિવિધ શૈક્ષિક સંસ્થાઓ, ખેડૂતો, શાળાઓ, સહકારી સંસ્થાઓ, સાથે સાથે સામાજિક સંસ્થાઓ, સરકારના અલગ અલગ વિભાગો બધાએ સાથે મળીને અત્યાર સુધી 7,63,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। આ ઉપરાંત 10 લાખથી વધારે વૃક્ષોનું વિતરણ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે। ડેરી લાઈફ પોર્ટલ પર જે એક પેડ માટે નામ પ્રોગ્રામ અંતર્ગત થઈ રહેલા રજિસ્ટ્રેશનમાં પણ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે। સાથે સાથે મોરબી જિલ્લામાં ખેડૂતલક્ષી વિવિધ વનીકરણની યોજનાઓ, મિયાવાકી ફોરેસ્ટ એટલે કે વન કવચની વિવિધ યોજનાઓ, સાથે સાથે હરિત વનપથની પણ વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા વનમાં આમ છતાં મોરબી જિલ્લો જે છે 10% ઓછો મોરબી વિસ્તારની વાત કરીએ તો મોરબી જિલ્લાનો વિસ્તાર મહદ અંશે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે છે, પરંતુ લોકોનો જે ઉત્સાહ છે કે અહીંના વાતાવરણને પણ ખૂબ જ સારા પ્રમાણમાં એક પ્રફુલ્લિતતા થાય એની માટે વિવિધ સંસ્થાઓ પણ પોલ્યુશનને ખાળવા માટે પણ એટલી જ કાર્યરત છે। વન વિભાગ પણ એમાં સહયોગ કરી રહ્યો છે અને આવનારા 10 દિવસમાં 10 લાખ જેટલા વૃક્ષો જે વન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે તથા મકનસર પાંજરાપોળ ટ્રસ્ટ તથા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સહયોગથી એક ત્રિપાંખીયો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હાલમાં ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે હતા, કારણ કે લોકો બહુ ઓછા હતા, આ ઉપરાંત વિદ્યાર્થીઓ પંખા નહોતા, પંખા જે છે બારે જે રિક્ષા છે રિક્ષામાં પડ્યા હતા, બાજુમાં કોઈ નહોતું, છતાં પણ છે ત્યાં પંખા ફરતા હતા। શું કહેશો? મુખ્યત્વે એક પેડ બાકે નામ 2.0ના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે, જે આવનારી પેઢી છે તે વૃક્ષારોપણના શાળા કક્ષાએ આપણે ગ્રામ્ય કક્ષાએ પણ વન મહોત્સવના કાર્યક્રમોનું આયોજન થયેલું છે, તાલુકા કક્ષાએ પણ વન મહોત્સવનું આયોજન થયેલું છે, વિવિધ શાળાઓને પણ રોપાનું વિતરણ કરવામાં આવેલું છે। શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓને વૃક્ષો જોતા હોય એ માટે પણ વિવિધ વૃક્ષ રથની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ના, એ અત્યારના વાતાવરણને જોતા જે કોઈ પણ પરિસ્થિતિ છે એ મુજબ અને આપની એ આપનું જે ધ્યાન મીડિયાના માધ્યમથી દોરવામાં આવેલું છે એ બાબતે અમે ચોક્કસ એમાં આગળ ધ્યાન રાખીશું। હા, એ આપના તરફથી જે કોઈ પણ ધ્યાન છે એને હવે આગળથી ચોક્કસથી ધ્યાન રાખીશું। આ કાર્યક્રમ રાજ્ય સરકારશ્રી દ્વારા 5 અલગ અલગ તબક્કામાં કરવામાં આવી રહ્યા છે। એક રાજ્ય કક્ષાનો હોય છે, એના પછી જિલ્લા કક્ષાનો હોય છે, મહાનગર કક્ષાનો એટલે કે મહાનગરપાલિકા કક્ષાનો હોય છે, એટલે ગુજરાતમાં જેટલા મહાનગરો છે ત્યાં કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યાર અને ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ। રાજ્ય સરકાર દ્વારા 76મા વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઈ રહી છે અને ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર, મોરબી મહાનગરપાલિકાના તંત્ર, સ્થાનિક સંસ્થાઓના સહયોગથી મોરબીને આંગણે આજે 76મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। મહોત્સવના કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા વનનું મહત્ત્વ, કાર્યક્રમનું મહત્ત્વ, વૃક્ષારોપણનું મહત્ત્વ અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી। જુદી જુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણને અને વૃક્ષ ઉછેરને મહત્ત્વ આપવા માટેના સહયોગ આપવા માટેની વાતો અહીંયા સારી રીતે થઈ છે। શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર વૃક્ષ પ્રત્યેનો આદર કેળવાય એવા અભિગમ સાથે પણ આ કાર્યક્રમની અંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબીની સ્વૈચ્છિક સંસ્થાઓ, મોરબીના જાહેર ક્ષેત્રના અગ્રણીઓ અને બધાના દ્વારા ખૂબ સારી રીતે વૃક્ષારોપણનું આગામી દિવસોમાં પણ આયોજન કરાઈ રહ્યું છે, જે અભિનંદનને અમે ખ્યાલ તમે અંત્યેષ્ટિ માટે તમે એક ઓલી યોજના બનાવવાની જે વાત કરી એ શું તમે કહેતા હતા? એ યોજના નથી, એ મારો વિચાર છે અને વિચારનો આશય યોજના બને એવો નથી. લોકોમાં અવેરનેસ આવે એટલા માટે કે અંત્યેષ્ટિની અંદર આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ તો આપણી એ નૈતિક જવાબદારી બને છે કે આપણી અંત્યેષ્ટિમાં જેટલા લાકડા વપરાય ઓછામાં ઓછા એટલા વૃક્ષોનું રોપણ આપણા દ્વારા થવું જોઈએ એવો એક આગ્રહ કરવાનો પ્રયાસ કર્યો. ધન્યવાદ. દેવશનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી.